નમસ્કાર ખેડૂત મિત્રો, અમે આ ભેરિયા ગામના ખેડૂત છે. પોતે આવી શક્યા નથી. ખેડૂત દિનેશભાઈ કરીને છે અને એ જમીન આપણે ધૂણીમાં એની જમીન છે અને લીજ ઉપર વાવે છે એ જમીન, અને પોતે ભેરિયાના છે પણ આવી શક્યા નથી ને કામને વાસ્તે. એને મજૂર છે પણ મજૂરનો મળ્યો નહીં, પણ એ સામે કંઈક કામ કરે છે. હવે અમે અહીંયા ફિલ્ડ ઉપર આવ્યા છીએ ધૂણીમાં, તો આપનો આ મેગઝીનનું ફ્રીડમ વેરાયટી છે. તમે જુઓ કપાસ કેટલી હાઈટ છે અને તમે ડેડાની સાઇઝ જુઓ, આમ સિરીઝ જુઓ, ડેડાની જોઈ લો, છેટ ઉપર સુધી જાય છે પણ કોઈ જાતનો સુકારો નથી. તમે સિરીઝ જુઓ, ડેડો જોયો, અને આને તો આમ જોવા જાવ માથે નિશેણી જોઈએ આમ કપાસને જોવું માટે તો એટલું ઊંચી ઉપર હાઈટ ચડી ગઈ છે કપાસની. અને ભાઈ એમ જ કીધું બહુ એટલી ચાકરી નથી કરી, કોઈ જાતની એટલો 1-2 સ્પ્રે કર્યા ખાલી નોર્મલ, પણ તો એક જાતનો અંદર બીમારી કે ત્રીપ ચૂસ્યું કાંઈ નથી. જોઈ શકો છો, જુઓ ખેડૂત મિત્રો, મારાથી હાઈટ ઊંચી છે, આમ મારી 5.5-6 ફૂટની હાઈટ છે, એનાથી ઉપર છે. એમ આ બીજની કમાલ છે, જુઓ વેરાયટી નીચે જુઓ ને, આ દેખો ને, આ ભાઈ ચૂંટણી એટલે શું કપાસ વીણવાનું ચાલુ જ છે હજી. ગમે જમે જુઓ, બધામાં એટલો જ માલ છે. જોઈ લો, આખું વ્હાઈટ દેખાય છે, વ્હાઈટ સોનું છે. નીચેથી ઉપર નીચેથી કરીને ઉપર સુધી છે. એમ અને ફૂટ જો ચારે બાજુ ફૂટ છે, જુઓ ને ચારે બાજુ. આ જો આખું એક આ શાખા નીકળે, 1 2 પછી આ 3 ને 4 કે 4 શાખા નીકળી. આમાં 1 2 ને 3 શાખા નીકળી, ઉપર એટલે 4 શાખા થઈ. જોઈ લો નીચેથી કપાસ. આ તો વરસાદના કારણે થોડુંક અહીંયા કને પ્રોબ્લેમ થયો, વરસાદના કારણે થોડુંક વધારે નુકસાન હતું. બાકી આગળ તમે જોયો ને એવી રીતે આખું ફિલ્ડ તમે જુઓ, બધા છોડ એવા છે. હા જુઓ, આ ઉપર જુઓ ને, સાઈડ જુઓ તમે, કોઈમાં કામ બાકી નથી રહેતું. એમ આ બિયારણમાં જુઓ. ઓહો, બધું સફેદ નીચે તો કમ્પ્લીટ થઈ ગયું. એક વીણી હવે વીણી કરશે, એક વીણી નથી કરી એકે પણ. કોઈ પણ ગુલાબી ઈયળનું ના, ગુલાબી ઈયળ તો કોઈ જાતનું નામ નિશાન નથી. ગુલાબી ક્યાંય આટલે અહીંયા કોઈ એક તમે જુઓ, આમાં ગુલાબી ઈયળ દેખાય છે, કોઈ જાતનું નથી. ક્યાંય નથી. ચોખ્ખું સાફ જ પડ્યું. કપાસ દેખાય છે ને, વ્હાઈટ કલર જુઓ ને, ત્યાં તમને એવું નથી લાગતું કે આમાં ઓલું છે. જુઓ ભલે, કોઈ લાલ સૂંડી ક્યાંય નહીં દેખાય તમને. છે વ્હાઈટ ક્યાંય નથી. ચોખ્ખું માખણ જેવું પડ્યું છે, વ્હાઈટ. ઉપરથી જોવું પડે, એટલી ઊંચી હાઈટ છે. ડેલા ઉપરથી ચડીને જોઈએ તો થાય 7-8 ફૂટની હાઈટ છે કપાસની. હા, નિશેણી જોઈએ આને કપાસને જોવા માટે. માલથી ભરેલું છે, માલથી ભરે, પુષ્કળ માલ. રવજીભાઈ, આટલો વરસાદ જો નહીં થાત તો કેવું હોત? આખો રોનક અલગ હોત. અલગ રોનક. વરસાદ બહુ કચ્છમાં પડ્યો, લાગર 3 મહિના સુધી લાગર વરસાદ થોડો ચડ્યા જ કર્યો, એટલે નુકસાન કર્યું કપાસ થોડું હજુ. પણ તો આ બિયારણમાં તો નુકસાન નથી. બીજા કપાસમાં વધારે નુકસાન છે, પણ આ બિયારણમાં એટલું નથી. મેક્સિમમ આપને ઓછું નુકસાન છે. સાચી વાત છે. ભલે રવજીભાઈ, આભાર તમારો. થેન્ક યુ.